નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। થરાદમાં રોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ તેમજ NSUI દ્વારા યોજાઈ રેલી। સૂત્રોચ્ચારો પોકારી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। ડીસા તાલુકાના કાંઠ ગામેથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા 2 ડમ્પર તેમજ હિટાચી મશીન ઝડપાયું। ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પર માલિક સામે હાથ ધરી કાર્યવાહી। થરાદમાં GSTના વિરોધમાં કાપડ બજારના વેપારીઓએ બજાર બંધ પાડી નોંધાવ્યો વિરોધ। નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાના કાર્યકરો સામે રાજકીય કિન્નાખોરીથી ગુનો નોંધાયો હોવાના કરાયા આક્ષેપ। જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં થરાદ ખાતે રોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ તેમજ NSUIના કાર્યકર્તાઓએ રેલી યોજી સૂત્રોચ્ચારો પોકારી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। થરાદ તાલુકા વિસ્તારના લોકોને રોજગારી મળી રહે તે ઉદ્દેશ થકી યુથ કોંગ્રેસ તેમજ NSUIના કાર્યકર્તાઓએ રેલી યોજી હતી। બાદમાં સત્તાધારી ભાજપ સામે સૂત્રોચ્ચારો પોકારી રોષ ઠાલવ્યો હતો। રેલી સ્વરૂપે નીકળેલા કાર્યકર્તાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ ઢીમા રોડ ઉપરથી બાજરી બિયારણના સેમ્પલ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। થરાદ ઢીમા રોડ ઉપરથી બાજરીના બિયારણ તેમજ ખેતરની માટીના સેમ્પલ મળી આવ્યા છે। જાહેર રોડ ઉપરથી નજરે પડી રહેલા આ સેમ્પલ કોઈ સરકારી વિભાગમાંથી ફેંકાયા હોવાની આશંકા પ્રવર્તી રહી છે। જાહેર રોડ ઉપરથી મળી આવેલા બિયારણના આ સેમ્પલને પગલે અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। પાલનપુર ખાતે પટેલ કલાલ જ્ઞાતિ સમાજની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જે પ્રસંગે યુવક સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર ખાતે પટેલ કલાલ સમાજ દ્વારા યોજવામાં આવેલા સાધારણ સભામાં મહાસચિવ કિશોરજી જયસ્વાલ સમાજના ઓલ ઇન્ડિયા પ્રમુખ પ્રદીપજી, ગુજરાતના પ્રમુખ બિપિનભાઈ જયસ્વાલ સહિત દરેક જિલ્લાના પ્રમુખશ્રીઓ તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ પ્રસંગે યુવક સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોએ સારો ઉત્સાહ દાખવ્યો હતો। ડીસા તાલુકાના કાંઠ ગામેથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા 2 ડમ્પર તેમજ હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા તાલુકાના કાંઠ ગામે ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમાં માટી ખોદકામ કરતા 2 ડમ્પર તેમજ હિટાચી મશીન ઝડપી પાડવામાં આવ્યું હતું। તંત્રએ ડમ્પર માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા તત્વોમાં ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે। આ અંગે સ્થાનિક લોકો દ્વારા પણ અવારનવાર તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા અવારનવાર ઓચિંતી તપાસ કરી આવા તત્વો સામે કડકાઈનો રૂખ અપનાવવામાં આવે તે જરૂરી છે। દર્શક મિત્રો, લઈશું વિરામ। વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखेंगे ज़माना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए।
હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़ कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર ગોબરી રોડ ઉપર રહેતા એક યુવકે બીમારીથી કંટાળી જઈ ગુરુવારની રાત્રિએ ગોબરી રોડ પર આવેલા તળાવમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું, જેના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર ગોબરી રોડ ઉપર રહેતા ડાહ્યાબાઈ પુનમાજી માજીરાણા, ઉંમર 48 વર્ષનું, લકવાની બીમારી તેમજ મગજની અસ્થિરતાને કારણે કંટાળી જઈ યુવકે ગોબરી રોડ પર આવેલા તળાવમાં છલાંગ લગાવી જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી છે, જેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓએ આ અંગે પોલીસનું ધ્યાન દોર્યું હતું. બનાવના પગલે પૂર્વ પોલીસ મથકના પીઆઈ ડીયુ બારડને જાણ કરતા પોલીસ સ્ટાફના માણસોએ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં 10 થી 15 જુલાઈ દરમિયાન બાળ ફિલ્મોત્સવ યોજાશે,
જેમાં જિલ્લાની વિવિધ સરકારી પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા અંદાજિત 15,000 વિદ્યાર્થીઓને જિલ્લાની 7 જેટલી મલ્ટીપ્લેક્સ સિનેમાઓમાં ફિલ્મ બતાવવામાં આવશે. બાળ ફિલ્મોત્સવ અંતર્ગત લોકો માહિતગાર થયા તે માટે વિડીયો કોન્ફરન્સથી રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન અપાયું હતું. નિવાસી અધિક કલેક્ટર LB બામણિયાએ બાળ ફિલ્મોત્સવની માહિતી આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો નિર્ધારિત ફિલ્મો નિહાળશે. બાળકોની નક્કી થયેલી ફિલ્મો થકી બાળકો એકબીજાને મળવાની સાથે ગમત પડે, કંઈક શીખવાનું મળે અને જાણવાનું મળે તેવી હિટ થયેલી ફિલ્મો બતાવાશે. ડીસા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાની સાથે જ ખેડૂતો દ્વારા ચોમાસુ વાવણીનો પ્રારંભ કરી દીધો છે, જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના ચોમાસુ મગફળીના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે, જેથી ચોમાસુ વાવેતરમાં સૌથી વધુ મગફળીનું વાવેતર થવાની ધારણા રહેલી છે. ચાલુ સિઝનમાં ઉનાળુ મગફળીનું સારું ઉત્પાદન અને ઊંચા ભાવોના કારણે ચોમાસુ વાવણીમાં પણ મગફળીનું વાવેતર વધી શકે છે. મગફળીના બિયારણના ઊંચા ભાવ હોવા છતાં ખેડૂતો દ્વારા વધુમાં વધુ મગફળીનું વાવેતર કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને મગફળીના વાવેતરમાં વરસાદ ઓછો કે વધારે હોય તો પણ અનુકૂળ આવતો હોવાથી ખેડૂતો મોટે ભાગે મગફળીનું વાવેતર ચોમાસુ સિઝનમાં વધારે કરતા જોવા મળે છે. ડીસા તાલુકામાં 2 સિઝનમાં મગફળીનું વાવેતર થાય છે, જેમાં ઉનાળુ સિઝન કરતાં ચોમાસુ સિઝનમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે, જેને લઈ ડીસાના એગ્રો માર્કેટમાંથી મગફળીના કટ્ટાઓનું ધૂમ વેચાણ થઈ રહેલ જોવા મળે છે. વળી આ વર્ષે મગફળીના બિયારણના ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે, તેમ છતાં હોંશભેર મગફળીના બિયારણ ખેડૂતો ખરીદી કરી વાવેતર કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉપર GST લાગુ કરવાના મુદ્દે વિરોધ પ્રકટ કરનાર સુરતના કાપડના વેપારીઓ ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હોવાના પગલે થરાદના વેપારીઓએ બજાર બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. જેઓએ રેલી સ્વરૂપે નીકળી થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી, તેમજ કાપડના વેપાર ઉપરથી GST નાબૂદ કરવાની માંગ કરી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी. अमदावाद मुंबई જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept.
But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બુધવારે ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે પાલનપુર સહિત જિલ્લામાં ઠેર ઠેર દૂધ ઢોળવવામાં આવ્યું હતું. આ આંદોલન દરમિયાન પાલનપુર, દિયોદર અને થરાદના 53 જેટલા કાર્યકરોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં જામીન ઉપર તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસે ખોટી રીતે ફરિયાદ નોંધી હોય FIR રદ કરવાની માંગ સાથે કાર્યકરોએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગુજરાતની અંદર ચાલતા ખેડૂત દેવા માફીના આંદોલનના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સરકારને વિનંતી કરી હતી કે 4 તારીખ સુધી ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો, નહીંતર 5 અને 6 તારીખે ગુજરાતમાં ગામડાઓમાંથી આવતું દૂધ રોકવામાં આવશે. જેના ભાગરૂપે બનાસકાંઠાની અંદર અલગ અલગ જગ્યાએ સંગઠન અને ખેડૂતો દ્વારા દૂધ રોકવાનો કાર્યક્રમ કરવામાં આવેલ. એના ભાગરૂપે
ગઈકાલે દિયોદર, પાલનપુર અને થરાદમાં જે કાર્યક્રમ થયેલ એમાં શાંતિપૂર્વક આ કાર્યક્રમ થઈ રહ્યો હતો અને ગામડાઓમાંથી આવતી ગાડીઓને વિનંતી સાથે રોકવામાં આવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી જ્યારે મીડિયાના માધ્યમથી આ મેસેજ બારે વાયરલ થયા ત્યારે પોલીસ ઊંઘતી ઝડપાઈ અને પોલીસે આ જે ઘરે બેઠેલા સૈનિકોને આરોપીઓ તરીકે ખોટું વર્તન એમની સાથે કરી અને પોલીસ સ્ટેશન લાવી એમના ઉપર ખોટા ગુના નોંધ્યા છે. એ બાબતે આજે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ પોલીસે જે અમારી સાથે વર્તન કર્યું છે, બુટલેગરો ખુલ્લેઆમ ફરે છે, ગુજરાતના ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે, એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી અને અમારા ખેડૂતો માટેના હક અમે જે માગવા જઈ રહ્યા છીએ એની સામે પોલીસનું ખરાબ જે વર્તન છે, ગુંડા ઉપર જે વર્તન કરવામાં આવે એવું વર્તન અમારી સાથે કરી અને પોલીસે ખોટી કલમો લગાડી છે. આવું જો કાયમી થશે તો ગુજરાતના જે ગરીબ ખેડૂતો છે એ એમના હક માગવા માટે જે નીકળ્યા છે એમને આ રીતે ખોટી રીતે ફસાવી દેવામાં આવશે તો ગુજરાતના તમામ નાગરિકો રોડ ઉપર આવશે અને આજે પોલીસની રાજકીય ખોટી કિન્નાખોરીની જે નીતિથી ભોગ બનાવવામાં આવી રહ્યા છે એની સામે આંદોલન થશે. અમારું જે ખેડૂત દેવા માફી આંદોલન છે એના અંતર્ગત એરોમા સર્કલે અમારો જે કાર્યક્રમ હતો દૂધ ઢોળો કાર્યક્રમ, એના અંદર અમારા લગભગ 25 જેવા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. એમાં ખોટી રીતે પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી છે, ફક્ત ને ફક્ત રાજકીય દબાણમાં આવી. અને મારું તો કહેવું એવું જ છે લોકો એકાના કે શંકરભાઈના કહેવાથી અમારા કાર્યકર્તા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે. એટલે અમારી એક હમણાં પહેલાં કલેક્ટર સાહેબનો આવેદનપત્ર આપીને માગણી કરી છે અને હવે અમે એસપી સાહેબ જોડે જઈએ છીએ કે જે પણ એફઆઈઆર અમારા ઉપર ખોટી કરવામાં આવી એ નાબૂદ કરવામાં આવે અને અમારા કાર્યકર્તાઓને નિર્દોષ છોડવામાં આવે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. થરાદમાં રોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ તેમજ NSUI દ્વારા યોજાઈ રેલી. સૂત્રોચ્ચારો પોકારી મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર. ડીસા તાલુકાના કાંડ ગામેથી ગેરકાયદેસર રીતે માટી ખોદકામ કરતા 2 ડમ્પર તેમજ હિટાચી મશીન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગની ટીમે ડમ્પર માલિક સામે હાથ ધરી કાર્યવાહી. થરાદમાં GSTના વિરોધમાં કાપડ બજારના વેપારીઓએ બજાર બંધ પાડી નોંધાવ્યો વિરોધ. નાયબ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેનાના કાર્યકરો સામે રાજકીય કિન્નાખોરીથી ગુનો નોંધાયો હોવાના કરાયા આક્ષેપ. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.